तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ મંગલાચરણનો શ્લોક. કાલે આપણે મંગલાચરણ એટલે જે ગાયત્રી અને વેદ સંમતિ જે ભાગવતજીમાં છે કે એના વેદ અને ગાયત્રીને સંમત હોય એ જ છે. તો એના સંદર્ભમાં આપણે ચાલી રહ્યા છે. તો ગાયત્રી મંત્ર જે છે એના જે પદ છે એ આ જન્માદ્રશ્ય સાથે સરખામણી કરી અને કહ્યું કે ગાયત્રીમાં પણ જે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર સવિતુ છે એ બ્રહ્મન એટલે કે પુરુષોત્તમ જ છે. અને પછી અર્થે સ્વભિજ્ઞ એટલે એની સાથે વિજ્ઞા જે ગાયત્રી મંત્રના જે પદ છે એની સાથે સાથે જન્માદ્રશ્યના શ્લોકની સરખામણી કરી અને ત્યાં જ્યાં કહ્યું કે પુરુષોત્તમ જ છે, જન્માદ્રશ્યમાં જે કહ્યું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એવી રીતના ગાયત્રી મંત્રમાં પણ એ જ કહ્યું કે એમનું જ વર્ણન આમાં છે. કારણ કે જે બ્રહ્મ જે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે એ જ અહીંયા આગળ સવિતુ તત્સવિતુર વરેણ્યમ એટલે વરેણ્યમ અને ભર્ગો એના દ્વારા કહ્યું. તો આ આપણે કાલે મુખ્યત્વે આમાંથી જો તત્વ કઈ લેવાનું હોય તો એ જ છે કે આપણે આ ગાયત્રીમાં પણ વેદમાં ગાયત્રીમાં બધામાં જે વાત થઈ રહી છે એ પુરુષોત્તમની જ છે અને એ જ અહીંયા આગળ શ્રી વ્યાસજી કરી રહ્યા છે. તો વ્યાસજી જેનું ધ્યાન કરે છે, ધીમહી ધ્યાન કરે છે અને જેને પ્રેમ કરે છે, ધ્યાન કરે છે અથવા તો પ્રેમ કરે છે એટલે કે ભક્તિ કરે છે, એને એમના વગર આ 10 વિધ લીલાઓનું ગાન શક્ય નથી ભાગવતજીનું. એટલે ત્યાં ધીમહી ગાયત્રીમાં પણ એ જ છે અને અહીંયા પણ એ જ રાખવામાં આવ્યું છે. હવે આપણે આમાં આગળ વધી જઈએ કારણ કે મુખ્ય તત્વ આ જ છે કે આપણે જે કમ્પેરિઝન કરે છે ગાયત્રીની અને વ્યાસજી ના રચિત એવા ભાગવતજીના મંગલાચરણના શ્લોકની, એના પર આપણે વાંચન કરી રહ્યા છે. જો કોઈને એના સંદર્ભમાં કંઈ પણ આચાર્યચરણનું નામ, વાર્તાજી કે કંઈ પણ જો સ્મરણમાં થોડુંક આવ્યું હોય તો લઈ લો અને પછી આગળ વધીએ. તો આપણે 3-4 મિનિટ એના માટે રાખીએ અને પછી આગળ વધી જઈએ. બરાબર? ગાયત્રી મંત્ર ઉપર ચાલે છે એ જ આમાં બતાવે છે. હા, શું કહો છો? ગાયત્રી મંત્રનો જે છે ને મંત્ર છે ને એ આખું યમનાષ્ટક જ છે. યમનાષ્ટક એની પર જ છે. અને અહીંયા જન્માદ્રશ્ય સાથે એની સરખામણી કરી છે કે ગાયત્રીમાં પણ એ પુરુષોત્તમની જ વાત કરી રહ્યા છે સવિતુર વરેણ્યમ દ્વારા. ભૂભુવ સ્વ એટલે કે ભૂમિ પૃથ્વી પર કરે છે ને કે ભુવન ભુવન પાવની, આખું યમનાષ્ટક જ છે એમ. બરાબર. ગાયત્રી મંત્રમાં આખો યમનાષ્ટક જ છે. મને એવો ખ્યાલ છે કે 16 આવી જાય છે આખું જે ગાયત્રી મંત્ર છે તો વૈષ્ણવોની ગાયત્રી છે 16 આમ એવી રીતે કે. હા, પણ બીજા પહેલી રીતિ જે છે ને પહેલો વાક્ય ઓમ બૂમ ભુવ સ્વ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, એમાં આખું યમનાષ્ટક આવી જાય. બરાબર.
ખ્યાલ નથી મને. હા દ્વારકેશ બાબાએ સમજાવ્યું હતું એક વખત. હા એ જ કહું છું કે મને ખ્યાલ નથી, પણ કોઈ વલ્લભકુટ સમજાવે ત્યારે આવું તો આ બધું સમજાય આપણને. હા આપણા દ્વારકેશ બાબાએ સમજાવ્યું હતું કથામાં, હમ હમ એટલે હોભરેલું. કારણ કે આ વેદ પરિપાદ જે વેદથી જ વેદનું જ પ્રતિપાદ કર્યું છે, એટલે તો આપ વેદ પારગાય નમઃ છે કે વેદનું જ પ્રતિપાદન કર્યું છે. વેદથી એક પણ કંઈ પણ બીજું લીધું નથી. આચાર્ય ચરણે પ્રભુની વાણીને જ આપણને એની ઉપર જ બતાવી બધો વેદવાણીને. પોથી. પણ એ વેદવાણીને એટલી સરળ કરી અને એટલી જે એનો ગૂઢ રહસ્ય છે એ પ્રકટ કર્યું ભાગવતજી અને સુબોધિનીજી દ્વારા. બાકી આપણને આપ્યું છે તો એનું એ જ. શુદ્ધ કરી નાખે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા લેવું છે કઈ માસી તમને? એટલે જો ધીમહી પદ છે ને એમાં નીચે પેજ નંબર 56 માં એવું કહ્યું કે અનેક ભગવત સ્વરૂપનું ધ્યાન પણ અનેક જન્મોના પાપોને દૂર કરનારું છે. એટલે આપણે આચાર્યજીનું નામ પતિત પાવનાય નમઃ. સરસ. એવું હું વિચારતી હતી. તમારું ફીડબેક કરજો. એટલે આપણે આચાર્ય ચરણનું ધ્યાન કરીએ તો એમના ધ્યાન એમનું ચરણ શરણ પકડી રાખીએ. ધ્યાન અહીંયા ધ્યાન કરવું એટલે ધીમહી એટલે ધ્યાન કરવું અથવા તો પ્રીતિ કરવી, બંને થાય. બરાબર. તો આચાર્ય ચરણમાં જો પ્રીતિ છે તો એ બધું આપણા પાતકોને નાશ કરવા વાળું જ છે એમનું નામ. એટલે બરાબર છે ને. અષ્ટોત્તર નામમાં તમે કાલે પણ એ જ બોલ્યા હતા ને. પછી મેં કીધું કે જોઈ લેજો, એવી જ વાત થઈ હતી ને આપણે. એવી જ વાત થઈ હતી. હા તો તમે જોઈ લીધું ને? બરાબર જોઈ લીધું. સરસ. હા તો તમારે કઈ કેવું છે એમાં કે હું આગળ વધું? ના બસ તમે આગળ વધો ને. હવે હા. ધીમહી પદ બંને સ્થળે સમાન છે. અમે તેનું ધ્યાન કરીએ છીએ અથવા પ્રીતિ કરીએ છીએ. ભગવત સ્વરૂપનું ધ્યાન પણ અનેક જન્મોના પાપોને દૂર કરનારું છે. અને પ્રભુમાં પ્રીતિ તો સર્વથા કૃતાર્થ કરનારી છે. ધિયો યો નઃ પ્રચોદયાત. જે તે અમારી બુદ્ધિ અને સર્વ ઇન્દ્રિયને પ્રકૃષ્ટ રીતે પ્રેરો. તેને બ્રહ્મ રુદા આદિ કવયે માં એનો નિર્દેશ છે. ધિયો નઃ પ્રચોદયાત છે કે અમારી બુદ્ધિ અને સર્વ ઇન્દ્રિય આદિને પ્રકૃષ્ટ રીતે પ્રેરો. તો એના સંદર્ભમાં શું છે? તો કે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. ભગવાન બુદ્ધિ પ્રેરક બને તો ભગવાન માર્ગ મળે, નહીં તો માત્ર મોહ થાય. આમ ગાયત્રીના શબ્દો ન કહેતા અર્થ કહીને શાસ્ત્ર મર્યાદા સાચવી છે. ફક્ત ગાયત્રીના શબ્દો નથી કહ્યા, પણ એની જગ્યાએ અર્થ કહ્યા. એમ કરીને મંત્ર મર્યાદા અને શાસ્ત્ર મર્યાદા સાચવી છે. હવે આપણે આવીએ છીએ વૃત્રાસુર વધરૂપ ભાગવત લક્ષણની વિશેષતા છે ભક્તિ પ્રચાર. આવું હેડિંગ છે કે વૃત્રાસુર વધરૂપ ભાગવત લક્ષણની વિશેષતા છે ભક્તિ પ્રચાર ડેશ કરીને. ભાગવતનું અન્ય લક્ષણ વૃત્રાસુર વધો પેતમ છે. અન્ય લક્ષણ બતાવ્યું. શું છે ભાગવતનું અન્ય લક્ષણ? તો કહે છે વૃત્રાસુર વધો
એતમ. વેદમાં વૃત્ર યજ્ઞાત્મક છે. તેના વધથી યજ્ઞ પ્રવૃત્તિ થઈ. ભાગવતમાં વૃત્ર ભક્તિરૂપ છે. તેના વધથી ભક્તિનો પ્રચાર થાય. બજારમાંથી લાવેલી કેરીને કોળીએ નહીં, ડીટું કાઢીએ નહીં, નીચોવીએ નહીં, ત્યાં સુધી રસ બહાર નીકળે નહીં અને સ્વાદ આવે નહીં. તેમ વૃત્રાસુરની અંદર ભક્તિ છે. વૃત્રાસુરનો વધ થાય ત્યારે એ ભક્તિ બહાર નીકળે અને ભક્તિનો જગતમાં પ્રચાર થાય. બહુ સુંદર કહ્યું કે ભક્તિ છે કઈ રીતે, તો વૃત્રાસુર વધો એતમ એવી રીતે કહ્યું. તો એમાં વેદમાં વૃત્ર છે એ યજ્ઞાત્મક છે અને એના વધથી યજ્ઞ પ્રવૃત્તિ થઈ. ભાગવતમાં વૃત્ર એ ભક્તિરૂપ છે. તેના વધથી ભક્તિનો પ્રચાર થાય. એટલે કઈ રીતે વધથી, એટલે તો વૃત્ર એ ભક્તિ છે, નહીં વૃત્રાસુર. એટલે એનામાં રહેલો જે અસુર છે એનો વધ થાય ત્યારે જ એ ભક્તિ બહાર નીકળે અને ભક્તિનો જગતમાં પ્રચાર થાય. વૃત્રાસુરની ઉત્પત્તિમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ છે. આઈ કહ્યું વૃત્ર વત્તા અસુર, તો એમાં અશુદ્ધિઓ મળી ગઈ એટલે વૃત્રાસુર થઈ ગયું. વૃત્ર એ યજ્ઞાત્મક છે. વૃત્ર એ ભક્તિનો ભક્તિરૂપ છે એટલે ભક્તિનો પ્રચાર થાય છે. યજ્ઞાત્મક છે એટલે યજ્ઞ પ્રવૃત્તિ થાય છે. પણ આ જે અશુદ્ધિ છે એનો વધ થાય ત્યારે એ શક્ય બને. વૃત્રાસુરની ઉત્પત્તિમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ છે. વૃત્રાસુરની ઉત્પત્તિનું કારણ પણ વૈર લેવાનું છે. ત્વષ્ટાએ વિશ્વરૂપ વૈર લેવા વૃત્રને ઉત્પન્ન કર્યો. વૈર સ્નેહના સ્વેરૂપ ભક્તિને અશુદ્ધ કરનાર પ્રતિબંધ રૂપ છે. અભિચાર કર્મનો હોમ દક્ષિણ અગ્નિમાં થાય. એ ક્રૂર અગ્નિ છે. ક્રૂરતા પણ કોમલ ભક્તિને અશુદ્ધ કરનાર છે. વૃત્રાસુરનો અસુર દેહ છે. ઉચ્છિષ્ટ સોમરસના હોમમાંથી ઉત્પન્ન થયો છે. અયોગ્ય ખાનપાનથી પોષાતો દેહ પણ માત્ર પ્રભુના પ્રસાદથી જ શરીર ટકાવતા ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ છે. વૃત્રનો વધ એટલે વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન વગેરેનો ત્યાગ, તે પછી ભક્તિ પ્રકટ થાય. વૃત્રાસુર ઇન્દ્ર સામે લડતા વાર્તાલાપ કરવા લાગ્યા. ઇન્દ્ર વજ્ર લઈને ઉભો છે. વૃત્રાસુરને એ વજ્રમાં ઇન્દ્રમાં સાક્ષાત ભગવાનના દર્શન થયા. દધીચી મહારથીજીના હાડકામાંથી બનેલું છે. હાડકા બ્રહ્મજ્ઞાનીના હોવાથી તેમાં જ્ઞાનાત્મક ભગવાનના દર્શન થાય છે. ઇન્દ્રમાં પણ તે સમયે ભગવાનનો આવેશ છે. આખું વૃત્રાસુરનું જ્યારે આવશે ત્યારે તો મારા ખ્યાલથી ચતુર્સ્કંદ છે, પણ કદાચ હું રોંગ પણ હોઈ શકું. તો એમાં પાછું આખું વર્ણન આવશે કે એ કઈ રીતે વૃત્રાસુરનો જન્મ થયો છે અને પછી જ્યારે બહુ જ વિનંતી થઈ ત્યારે દધીચી ઋષિના જે હાડકા હોય એમાંથી એક વજ્ર તૈયાર થયું
અને વજ્રમાંથી એ વજ્ર જ ખાલી મારી શકશે. એટલે એના બધું બાંધકામ કરે છે એમનું નામ બહુ સુંદર છે, પણ હું ભૂલી ગઈ આ વજ્ર કોણે બનાવ્યું. પણ એમના ઇન્દ્ર દ્વારા સાથે લડાઈ થઈ હતી ને. વિશ્વકર્મા. હા, ના, વિશ્વકર્મા ના હોય એમાં. હું ના, વિશ્વકર્મા એ વજ્ર બનાવ્યું. માસી, તમે સાંભળવામાં મિસ્ટેક કરો છો. મેં એવું ઓકે, કીધું વજ્ર કોણે બનાવ્યું છે, એમનું નામ સરસ છે પણ યાદ નથી. એટલે એ કન્સ્ટ્રક્શન નું જ કામ કરે વિશ્વકર્મા. એટલે આ વિશ્વકર્મા હા, એટલે એમને આ વજ્ર તૈયાર કર્યું છે. પણ એમને કીધું કે કોઈ ઋષિના હાડકા નું વજ્ર થશે તો એનાથી વધ થશે. ત્યારે દધીચી ઋષિ આપવા માટે તૈયાર થાય છે. એને એમના અને એ ભગવદીય છે, બ્રહ્મ જ્ઞાની છે. એટલે આવા જ્ઞાનાત્મક ઋષિના હાડકામાંથી બનેલું વજ્ર પણ દાન કરવા વાળું જ હોય. એટલે ભગવાનના દર્શન એ રીતે થાય છે. તો અહીંયા જે કહ્યું કે વૃદ્ધાસુરની ઉત્પત્તિમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ છે. એટલે આ અશુદ્ધિઓ એટલે આપણે આસુરી વૃત્તિ જે છે એ અશુદ્ધિ છે, પણ એ આસુરી વૃત્તિ જીવ પ્રત્યેક માત્રામાં છે. ખાલી એટલું જ કે એને જ્યારે શુદ્ધિ થાય ત્યારે એને પ્રભુનો જે કંઈ યથા અધિકાર પ્રાપ્ત થવાનું હોય એ થઈ શકે છે. તો આ અશુદ્ધિઓ બતાવતા આપણને કઈ રીતે કહ્યું? તો વૃત્રાસુરની ઉત્પત્તિનું કારણ પણ વેર લેવાનું હતું. એટલે ત્વષ્ટા છે, આગળ બધું વાત આવશે જ, એટલે અહીંયા આગળ આપણે એને નથી લેતા. પણ ત્વષ્ટાએ વિશ્વરૂપનું વેર લેવાના માટે વૃત્રાને ઉત્પન્ન કર્યો, અને એ વેર સ્નેહના સ્વૈરરૂપ ભક્તને અશુદ્ધ કરનાર છે. એ પ્રતિબંધ રૂપ છે એ બતાવતા અહીંયા આગળ કહ્યું કે કેમ પ્રતિબંધ થયો. તો પ્રભુ આપણા શું સંપૂર્ણ આનંદમય સ્વરૂપ, સ્નેહ સ્વરૂપ. એટલે એ પ્રભુના માટે પ્રભુને મેળવવા માટે એ બાધક જ થાય વેર છે. એટલે કહ્યું કે વેર સ્નેહના સ્વૈર રૂપ. પ્રભુ કેવા છે આપણા? સ્નેહયુક્ત. તો કહે છે કે વેર એ સ્નેહના સ્વૈરયુક્ત ભક્તિને અશુદ્ધ કરનાર પ્રતિબંધ રૂપ છે. અભિચાર કર્મનો હોમ દક્ષિણાગ્નિમાં થાય. એ ક્રૂર અગ્નિ છે. ક્રૂરતા પણ કોમલ ભક્તિને અશુદ્ધ કરે છે. ક્રૂરતા આવે તો એ ભક્તિને અશુદ્ધ કરે છે. કોઈ પણ કન્ટામિનેશન જેને કહીએ આપણે કે અશુદ્ધિઓ મળી જાય, એટલે જે સ્વરૂપ શુદ્ધ ભક્તિનું, જે પ્રેમનું, એ સ્વરૂપ પણ ત્યાં આગળ અશુદ્ધ બને છે. એમાં આ રીતે ભેળસેળ થવાથી, અભિચાર કર્મની ભેળસેળ થવાથી. એટલે કહ્યું કે વૃત્રાસુરનો અસુર દેહ છે. ઉચ્છિષ્ટ સોમરસના હોમમાંથી ઉત્પન્ન થયો છે. આખી વાર્તા આવશે કે કોણ ઉચ્છિષ્ટ સોમરસ ને હોમમાંથી ઉત્પન્ન જે વૃત્રાસુર થયો, એ બધી વાર્તા આગળ આવશે. અયોગ્ય ખાનપાનથી પોસાતો દેહ પણ માત્ર પ્રભુના પ્રસાદથી જ શરીર ટકાવતા ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ થાય છે. બે રીતનું છે. અહીંયા આગળ જે કહે છે આપણને પુસ્તિમાં આચાર્ય ચરણે, કારણ કે આપણે જોઈએ ને કે સુબોધિનીજી પ્રથમ 3 સ્કંદના થયા. બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો હોય તો પ્લીઝ બંધ થઈ જાઓ, તમારી જાતે પાછો અનમ્યુટ કરજો. તો આપણે જોઈ રહ્યા છીએ કે પ્રથમ 3 સ્કંદના સુબોધિનીજી રચાયા, અને પછી દસમ સ્કંદ. પણ વચ્ચે વૃત્તાસુર ચતુશ્લોકી છે, એનું આવરણ થયું છે. એ પ્રથમ 3 સ્કંદમાં નથી, મારા ખ્યાલથી ચતુર્સ્કંદમાં છે, કે આગળ હોઈ શકે 5મામાં, હવે એક્ઝેક્ટલી નથી યાદ. પણ કહેવાનો મતલબ કે પ્રથમ 3 સ્કંદની જ થઈ, પણ તે છતાં જ્યારે વૃત્રાસુરની કથા આવી ત્યારે વૃત્રાસુર ચતુશ્લોકીની ટીકા થઈ છે. ગુસાઈજી પ્રભુચરણે પણ, ઘણા આચાર્ય બાલકોએ પણ કરી છે વૃત્રાસુર ચતુશ્લોકી પર ટીકા. અહીંયા જે કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા
જે રીતે વૃત્રાસુરનો દેહ છે એ આપણને જે સંપૂર્ણ રીતે ભક્તિ માર્ગમાં, જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં, એકલો ભક્તિ માર્ગ એવું તો આપણે બોલવાનું કોઈ કારણ નથી આપણા માટે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે બાધક છે એની અહીંયા આગળ વાત કરી છે. અને એ જો ના રહે તો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની પ્રાપ્તિ સારી રીતે થઈ શકે, પ્રતિબંધો દૂર થાય. તો એ કઈ રીતે કે અયોગ્ય ખાનપાનથી પોષાતો દેહ પણ માત્ર પ્રભુના પ્રસાદથી જ શરીર ટકાવતા ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ છે. ખરેખર શું હોય કે પ્રભુના પ્રસાદથી ટકતો દેહ છે એ ઉત્તમ છે, કારણ કે એ ભક્તિ માર્ગમાં ઉર્ધ્વ ગતિ કરી શકે છે, ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. પણ જો અયોગ્ય ખાનપાન છે તો એનાથી જે દેહ પોસાય છે એ પ્રકારનું ફળ પ્રાપ્ત કરતો નથી, એટલે એને ભક્તિ માર્ગમાં વિઘ્ન થાય છે. વૃત્રનો વધ એટલે વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન વગેરેનો ત્યાગ. તે પછી ભક્તિ પ્રકટ થાય. એટલે આ વૃત્રનો વધ એટલે આટલું આટલું જાય, આટલા આટલા અસુરો, આટલી આટલી અશુદ્ધિઓ એમાંથી દૂર થાય ત્યારે ભક્તિ. કારણ કે કહ્યું શું કે વૃત્ર એટલે યજ્ઞાત્મક છે, વૃત્ર એટલે ભક્તિરૂપ છે. પણ એમાં જે અશુદ્ધિઓ જે મળી ગઈ, યજ્ઞમાં કઈ અશુદ્ધિઓ તો કે અભિચાર કર્મનો હોમ જ્યારે દક્ષિણ અગ્નિમાં થાય તો એ ક્રૂર છે, અભિચાર કર્મ એ ક્રૂર છે. એટલે એ ક્રૂરતા કોમલ ભક્તિને અશુદ્ધ કરવા વાળી છે. એટલે એ યજ્ઞાત્મક દ્રષ્ટિએ કહ્યું. અને બીજું ભક્તિની દ્રષ્ટિએ કહ્યું કે ભક્તિ પણ જો અયોગ્ય ખાનપાનથી જો દેહ પોષાતો હોય તો પણ એ ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ છે. એટલે વસ્ત્રનો વધ એટલે બીજું કઈ નહીં પણ વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન એ બધાનો ત્યાગ. તલવાર લઈને એમને વજ્ર બનાવ્યું ઇન્દ્ર અને વત્રાસુરને મારવા ગયા ત્યારે જ વત્રાસુરનો વધ થયો. એ ખાલી એક પ્રસંગો પૂરતું જે આપણા જેવા જીવોને સમજાવવા માટે ભાગવતજીમાં અને આચાર્ય ચરણે જે કહ્યું છે એ. પણ મુખ્યત્વે તત્વ શું છે કે જો આવું કંઈ પણ જે જીવો સાથે જે આ બધી ક્રિયાઓ થઈ રહી છે, જ્યાં સુધી એનો વધ નહીં થાય ત્યાં સુધી આપણને જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે દાન કરવા ચાહી રહ્યા છે આચાર્ય ચરણ, એનું દાન નહીં કરી શકે. જેમ કે જ્યાં સુધી નિરોધ સિદ્ધ ના થયો ગોપીજનોનો ત્યાં સુધી પ્રભુ અંગીકાર ન કરી શક્યા. એવી રીતના આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધો કરાયા, આપણા જેવા જીવોને સદોષ અંગીકાર તો કર્યો છે, પણ જે દાન કરવા ચાહી રહ્યા છે બ્રહ્મ સંબંધ દ્વારા, જે સ્ત્રી ગુણનું ભાવ દાન કરીને જે આપણને જીવોને જે ફળની પ્રાપ્તિ કરાવવા ચાહી રહ્યા છે, દાન તો કર્યું, સ્ત્રીગુણ બ્રહ્મ સંબંધના દાન થતા સ્ત્રીગુણ ભાવનું દાન તો કર્યું, પણ જ્યારે આ અસુરો આપણી સાથે લાગેલા છે ત્યાં સુધી આપણને એ દાન દ્વારા જે ફળની પ્રાપ્તિ થવી જોઈએ એ નહીં થાય. એટલે કહ્યું કે વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન વગેરેનો ત્યાગ થાય એ પછી જ ભક્તિ પ્રકટ થાય છે. એટલે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એક ડિટેલિંગ જે કહેવાય આપણને બિંગ લાઈક હ્યુમન, આપણને બહુ એવું લાગે છે કે બીજા બધા કરતા આપણને પ્રભુએ બુદ્ધિ આપી છે, આપણામાં કંઈક વિશેષ છે, એટલે આપણે ડિટેલિંગમાં વધારે કામ કરતા હોઈએ છીએ. પણ એ ડિટેલિંગ આપણું બીજાની ખામીઓ જોવામાં આપણું જીવન નીકળી જાય એવી રીતનું હોય છે. અહીંયા આગળ આપણે પોતે કઈ રીતે જીવી રહ્યા છે, કારણ કે આપણે ખરેખર જો અહીંયા જીવનને આપણે જીવવાનું હોય તો કઈ રીતે કે સ્વનો અર્થ કાઢવા માટે આપણને જે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, આપણી સાથે મોટામાં મોટું થયું છે શું કે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી અને એના કારણે આપણે અન્યત્ર ભટકી રહ્યા છે. હવે આપણે એને જે ડિરેક્શનમાં વિચારીએ, દરેકનો ઇન્ડિવિજ્યુઅલ વિષય છે, ભટકી રહ્યા છે એનો મતલબ આપણે કશું ખરાબ નથી કરી રહ્યા, પણ બ્રહ્મથી છૂટો પડેલો અંશ એટલે કે ઠાકોરજીથી વિખોટો પડેલો જીવ છે
એનું જ્ઞાન ન રહેતા આપણે માનીએ છીએ કે આપણી આ જ દુનિયા છે, આપણી આ રીતની જ જીવન છે અને આપણે એને જીવી રહ્યા છે. એનો મતલબ સિમ્પલ છે કે ભટકી ગયા છે, જ્યાં સુધી આપણને એનું જ્ઞાન નથી ત્યાં સુધી. પણ જો એ થાય સ્વરૂપ, તો જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે એની જો સ્મૃતિ થાય તો એને આ જે દાન આચાર્ય ચરણે કર્યું છે એ ફળ પ્રાપ્તિ કરાવવા સુધી લઈ જાય, જે રીતે ગોપીજનોને નિરોધ સિદ્ધ થયા બાદ થયું હતું. અને એ અવતારકાલ દશામાં અને અનવતાર કાળમાં પણ આચાર્ય ચરણ તો આ જ કરી રહ્યા છે. આપણા જેવા જીવો માટે 52 વર્ષ જ્યારે આપ ભૂતલ પર બિરાજ્યા શ્રમ લઈને, ત્યારે મુખ્ય તો આપે આ જ કર્યું છે. આપણને આપવાનું તો આપી દીધું છે. હવે આપણને એ આપ્યા પછી જે ફળની પ્રાપ્તિ કરવા માટે આપણે જે આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય કરીને જીવન જીવવાનું, એની પર જ ફોકસ કરવાનું છે. એ કોણ કેટલું કરી શકે એના પ્રમાણે યથા અધિકાર ફળની પ્રાપ્તિ થાય. તો અહીંયા ભક્તિનું પ્રાકટ્ય ત્યારે થઈ શકે છે જ્યારે વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન આદિ ઘણા બધા કારણો છે, પણ અહીંયા આગળ આવી રીતના 3 બતાવ્યા છે એ રીતે. તો કહ્યું કે આ બધાનો ત્યાગ થાય પછી ભક્તિ પ્રકટ થાય. વત્રાસુર જે ઇન્દ્ર સામે લડ્યા અને જ્યારે વાર્તાલાપ થયો અને જ્યારે ઇન્દ્રએ જે વજ્ર દ્વારા પ્રહાર કર્યો અને એ પ્રહાર કરતી વખતે આ જે દર્શન થયા વત્રાસુરને, કેમ? કારણ કે હાડકા પણ શેમાંથી બન્યા છે? બ્રહ્મજ્ઞાનીમાંથી. બ્રહ્મજ્ઞાનીના છે ને વજ્ર પણ શેમાંથી બન્યું છે? એ હાડકામાંથી. એટલે એના કારણે જ્ઞાનાત્મક ભગવાનના દર્શન થયા. કારણ કે બ્રહ્મ અને અંશને અંશી જે છૂટા પડ્યા છે એનું જ્ઞાન થાય ત્યારે તો પ્રભુનું દર્શન થાય. પણ આવા જે બ્રહ્મજ્ઞાની હતા એવા ઋષિના હાડકા હતા, એટલે એ વજ્ર દ્વારા પણ એમને શું થયું? એ વજ્રનો પ્રહાર થતા જ એમને ત્યાં આગળ દર્શન પ્રભુના થયા. કારણ કે એ બ્રહ્મજ્ઞાનીના હાડકા એ બ્રહ્મનું જ્ઞાન કરાવે, બીજું શું કરાવે? કદાચ એ પ્રહાર થઈને એનો વધ પણ થઈ જાય, પણ એનું ઉત્તમ કરાવવા વાળું જ હોય. કારણ કે બ્રહ્મજ્ઞાની એવા દધીચી ઋષિના હાડકાથી આ વજ્ર બન્યું અને એના ફળ સ્વરૂપે એમને એની પર જ ભગવાનના દર્શન થયા. ઇન્દ્રમાં પણ તે સમયે ભગવાનનો આવેશ છે. કર્મ, જ્ઞાન અને ભક્તિની કથા વૃત્તવધમાં અદ્ભુત રીતે સમાયેલી છે. એટલા માટે વત્રાસુર ચતુશ્લોકી આપણે જે આગળ વાત થઈ કે કેમ વત્રાસુર ચતુશ્લોકી સુબોધિનીજી તો 3 તૃતીય સ્કંદ સુધી અને પછી દસમ સ્કંદ, તો પણ કેમ વત્રાસુર ચતુશ્લોકી? પણ શું આમાં છે વિશેષતા જેના કારણે આનો સમાવેશ થયો? તો એ છે કર્મ, જ્ઞાન અને ભક્તિની કથા વૃત્તવ્રતમાં અદ્ભુત રીતે સમાયેલી છે. કારણ કે એ જ તો આપણો પુષ્ટિ માર્ગ છે. વૃત્રાસુર યજ્ઞકુંડમાંથી પ્રકટ થયો છે. તેનો દેહ કર્માત્મક છે, અશુદ્ધ છે, દ્વેષમૂલક છે. વજ્ર દધીચીના અસ્થિનું છે. તે બ્રહ્મ જ્ઞાનાત્મક છે. તે વજ્રથી સ્વવધ વખતે વૃત્રે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. અહમ હરે તવ થી ભક્તિરૂપ પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થ પ્રકટ કર્યા. ખ્યાલ આવે છે? કારણ કે આજ આપણે 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગે એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ 4 પુરુષાર્થ અહીંયા આગળ પ્રકટ થયા છે. એટલે આ વૃત્રાસુર ચતુશ્લોકીનું ઘણું આપણે કહેવાય ને કે મહાત્મ છે. કારણ કે આચાર્ય ચરણે આના પરથી આપણને ખૂબ સુંદર રીતે 4 પુરુષાર્થ આપ્યા છે. તો ભક્તિરૂપ પુષ્ટિ માર્ગ
છે ને, પુષ્ટિમાર્ગ ક્યારેય પુષ્ટિમાર્ગ થતું નથી. આપણે વચ્ચેનો જે શબ્દ છે ને, પુષ્ટિ ભક્તિ માર્ગ, તો એ ભૂલી જઈએ છે કે એટલે કે એ બોલતા નથી. એટલે આપણે પુષ્ટિ માર્ગ એકદમ ઇઝીલી જ્યારે બોલી જઈએ ત્યારે આપણે એને પુષ્ટિ માર્ગ એક એના તરીકે લે, પણ ખરેખર શું છે? પુષ્ટિ ભક્તિ માર્ગ. એટલે અહીંયા આગળ પણ જ્યારે પુષ્ટિ માર્ગ કહ્યું, એ પહેલા શું બોલ્યા? ભક્તિ રૂપ પુષ્ટિ માર્ગ ના 4 નિશા પુરુષાર્થ. એક શબ્દને આપણે જ્યારે આ ભાગવતજી છે, અહીંયા આગળ આપણી પાસે 100મા ભાગનું પણ નહીં હોય, કારણ કે જે ખરેખર જ્યારે જે રચના થઈ, જ્યારે ખરેખર જે થયું, એનાથી વર્ષો સુધી પછી એનું કઈ રીતે એ થાય, પેલું કહેવાય ને, ઓછું થાય. જેમ નદી હોય, સુકાતી જ થાય. આજે અમારે ઓરસંગ એવું કે ને કે ઓરસંગમાં ઘોડાપૂર આવતું હતું. ઘોડાપૂર એટલે તો મારી સમજ છે ત્યાં સુધી કે એટલી હાઈટ સુધીનું કે, અને 75 પગથિયા છે તો એ પણ ડૂબી જાય. અને અત્યારે ઓરસંગને જુઓ ને તો કોઈ તમને એમ લાગે કે પાણી તો દેખવા માટે નજીક જવું પડે, દૂરથી તો તમને જણાય નહીં. હવે એવી પરિસ્થિતિ. એટલે અત્યારે ભાગવતજી જ્યારે પ્રકટ થયા અને પછી આટલા વર્ષો પછી તે જેમ એમાંથી આપણને કંઈક થોડીક બૂંદ જેટલું આપણને પ્રાપ્ત થાય, અને એમાંથી પણ પાછી આપણી જીવ બુદ્ધિ, એને તો બૂંદમાંથી પણ કેટલા ભાગનું મળતું હશે, એ પ્રભુની કૃપા, આચાર્ય ચરણની કૃપા. તો અહીંયા આગળ એક શબ્દને બને ત્યાં સુધી એટલો સારી રીતે લઈએ કે એટલીસ્ટ એના અત્યારે અહીંયા જેટલું છે એમાંથી આપણને જે મેક્સિમમ મળે એવો આપણે પ્રયત્ન કરીએ. તો પુષ્ટિ માર્ગ કહેતા પહેલા અહીંયા સારી રીતે કહી દીધું કે વજ્ર દધીચીના અસ્થિનું છે, તે બ્રહ્મ જ્ઞાનાત્મક છે. તે વજ્રથી સ્વવધ વખતે વૃત્રે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. અહમ હરે તવ થી ભક્તિરૂપ પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થો પ્રકટ કર્યા. આમ ભક્તિનો વત્રવતથી પ્રચાર છે. અશુદ્ધ રાગ દ્વેષ મૂલક લૌકિક વૈદિક કર્મો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતા છૂટે, પછી જ ભગવાનના દાસ્યરૂપ ધર્મે મળે. આપણો જે મુખ્ય ધર્મ છે દાસનો, એ ક્યારે મળે? દાસ ધર્મ ક્યારે પ્રાપ્ત થાય? આ 4 પુરુષાર્થ બહુ જ સુંદર રીતે વત્રાસુ ચતુશ્લોકી પાછું જ્યારે આગળ આવશે ત્યારે તો આપણે સમજીશું જ. પણ અશુદ્ધ રાગ દ્વેષ મૂલક લૌકિક અને વૈદિક આ જે બધા કર્મો છે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતા આપોઆપ છૂટી જાય છે. કહેવાય ને સ્વતઃ સિદ્ધ. એટલે શું કે એને પછી કોઈ પણ પ્રકારનો પ્રયત્ન રહેતો નથી. આપણે નોર્મલ જ થાકી ગયા હોય અને આપણને ઊંઘાઈ જાય, પછી એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હા, ઉઠાડવાનો પ્રયત્ન કરવો પડે જો આપણી જરૂર પડે તો, પણ આપણે સુવા માટે જો આપણને પ્રયત્ન કરવો પડતો નથી. જો આપણે બરાબર થાકેલા હોય અને આપણને ઊંઘ જોઈતી જ હોય આપણા શરીરને, તો એ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય. એવી રીતના આ અશુદ્ધિ, રાગ દ્વેષ બધું જે કાંઈ છે, લૌકિક વૈદિક કર્મો, એ બધું જ જે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થતા છૂટે જ છે. અને પછી જ આ બધું છૂટે પછી જ ભગવાનના દાસ્યરૂપ ધર્મ મળે છે. ત્યાં સુધી તો હું અને મારું લાગેલું હોય, જ્યાં સુધી લાગેલું હોય, અને બીજા જે પ્રભુ આપણા સ્વામી છે એનું સંપૂર્ણ સમર્પણ અને સ્વીકૃતિ, સમર્પણની સાથે સાથે સ્વીકૃતિ. કદાચ સ્વીકાર થઈ ગયું છે પણ હજી હું ને મારું મગજમાં રહી ગયું છે તો સમર્પણ નથી થયું. સમર્પણ થઈ ગયું છે પણ હજી સંપૂર્ણ દાસત્વ સ્વીકાર્યું નથી, તો પણ ત્યાં જોલ છે. એટલે સમર્પણની સાથે સ્વીકૃતિ આવી શકે છે, એને ઓટોમેટિક, પણ સ્વીકૃતિની સાથે સમર્પણ આવી શકતું નથી. એમાં કોઈક વાર એ થઈ જાય કે આપણે રોજ જે ગદ્ય મંત્ર તો બોલીએ છે, એ બોલીએ ત્યારે સ્વીકૃતિ તો કરી લઈએ છીએ કારણ કે આપણને આચાર્ય ચરણનું આપેલું છે, પણ પછી જ્યારે એકચ્યુઅલી કરવાનું આવે ત્યારે કેટલું કરીએ છીએ આપણે,
સૌ જાણતા હોઈએ છીએ આપણી પોતાની પરિસ્થિતિ. તો અહીંયા કીધું કે આ બધું છૂટે પછી જ ભગવાનના દાસ્યરૂપ ધર્મ મળે. ધર્મ અર્થ કામ મોક્ષમાંથી જે ધર્મની વાત કરી, દાસ્યરૂપ જે એની વાત કરે છે. તો એ કારણ કે દાસ હોય તે જ સેવા કરે. કેમ આપણે પૂજા અર્ચના કોઈ શબ્દ ના આપ્યો અને સેવા આપ્યો? કેમ પૂજા અને સેવામાં મોટામાં મોટો ફરક છે? કારણ કે ત્યાં દાસ્ય, સંપૂર્ણ દાસત્વ ની સ્વીકૃતિ થયા પછી જે દાસનો ધર્મ શું છે? સ્વામીની સેવા. એટલે આપણા જે પુષ્ટિ માર્ગમાં આપણને આચાર્ય ચરણે જે આપેલું છે, તો એ એક 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 એને જે સંબંધ સ્થાપેલો છે કે કેમ પૂજા નહીં કહેતા, સેવા કહ્યું, કેમ મૂર્તિ નહીં કહેતા, સ્વરૂપ કહ્યું. કારણ કે અંશ છે અને અંશીની સાથેનો સંબંધ છે. તો ત્યાં બીજું કશું, એ બેની વચ્ચે બીજું કોઈ આવરણ નથી. સ્વરૂપ તમારું ને તમારું જ એક છૂટા પડ્યા છે. એટલે અંશ પણ કોના જેવો હોય? કે આ એના મા જેવો છે, આ એના બાપ જેવો છે. કેમ? કારણ કે અંશ છે, તો એ અંશી જેવો હોય. તો આ જે છૂટો પડેલો છે એના જેવો જ છે. એટલે ત્યાં મૂર્તિ ના કીધું, કઈ ના કીધું, પૂજા અર્ચના નથી કીધું, મૂર્તિ નથી કીધું, સ્વરૂપ કહ્યું છે, સેવા કહ્યું છે. તો એક 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 આપણે અત્યારે આપણે સત્સંગમાં છીએ, આપણે બધા સૌ સારી રીતે સમજીએ છીએ. એટલે આમાં બહુ અંદર નહીં જતા, પણ અહીંયા આગળ જે રીતે અહીંયા આવે છે વિવરણ, એ રીતે થોડુંક આવી જાય છે લેવામાં. તો દાસ્યરૂપ ધર્મ ક્યારે મળે? જ્યારે આ બધું છૂટે ત્યારે. ભગવાન સર્વસ્વ અર્થ રૂપે મેળવવા ગમે. ભગવાનના દર્શનની ઈચ્છારૂપ કામ થાય. ધર્મ બતાવ્યો, હવે કામ બતાવ્યો કે ભગવાનના દર્શનની લાલસા, એ જ આપણું કામ. એટલે કહ્યું કે ભગવાનના દર્શનની ઈચ્છારૂપ કામ થાય અને કૃષ્ણના બની જતા તો કૃતાર્થ થવાય, મોક્ષ સિદ્ધ થઈ જાય. રસાત્મક ભગવાનના સંબંધ માટે ચારેય પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. ધર્મ અર્થ કામ મોક્ષ અહીંયા બતાવી દીધું કે સર્વસ્વ અર્થ. આપણો અર્થ કોણ? તો કે સર્વસ્વ પ્રભુ, ભગવાન જ આપના અર્થ. ધર્મ શું? તો દાસ્ય ધર્મ, એટલે કે પ્રભુની સેવા. દાસ શું કરે? જ્યારે દાસ બની જાઓ એ આપણો ધર્મ. દાસ ધર્મ એટલે કે સેવા. દાસ કરવાનો છે શું બીજું? સ્વામીની સેવા સંપૂર્ણ રીતે. પોતાના સ્વામીના સુખનો વિચાર કરે એ દાસનો ધર્મ. દાસ એટલે કઈ મોટી વ્યાખ્યા છે નહીં. સ્વામીના સુખનો વિચાર, એ જ દાસનો ધર્મ, એ જ દાસનું કર્તવ્ય, એ જ દાસનું લક્ષ્ય. તો આ જે ધર્મ છે એ આવી ગયો. હવે ભગવાન સર્વસ્વ છે, અર્થ જે પણ આપણું કંઈ પણ છે એ પ્રભુ જ છે. એટલે એ આપણો અર્થ. પ્રભુના દર્શનની લાલસા એ કામ, અને પ્રભુના બની જઈને કૃતાર્થ થવાય એ જ મોક્ષ. પ્રભુની સેવા અહીંયા હોય કે ત્યાં હોય, આ જન્મ હોય કે બીજા જન્મે હોય, જન્મ જન્મ મોહે દીજો વ્રજવાસ. તો એ શેના માટે? ફક્ત ને ફક્ત પ્રભુના થઈને રહેવા માટે જ ને. બાકી અષ્ટછાપ સખાઓ જ્યારે આવું માંગે છે તો એની પાછળનું મુખ્ય કારણ શું છે? કે જન્મ જન્મ પ્રભુના થઈને પ્રભુની સેવામાં રહેવાય. તો પ્રભુના થઈને રહેવા માટે જ વ્રજમાં વાસ માંગ્યો છે. તો એ જ આપણો મોક્ષ. તો અહીંયા આગળ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય આવી ગયા. રસાત્મક ભગવાનના સંબંધ માટે ચારેય પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. ત્યારે તો રસાત્મક પ્રભુ સાથે સંબંધ થાય ને. એટલે આ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ આવી ગયું આમાં. આ ભાગવતમાં પુષ્ટિ ભક્તિ અભિષ્ટ છે.
કિલસ્ટને પણ તેથી જીવન મિષ્ટ લાગે, વિશિષ્ટ બને છે. મેળવવાનું અવિશિષ્ટ એટલે કે બીજું કાંઈ બાકી રહેતું નથી. ભગવદીયપણાથી સઘળા પુરુષાર્થો પૂર્ણ થઈ જાય છે. હવે આ બધું કરવા માટે કઈ આપણે કરવાની શું જરૂર રહી? તો કે ભગવદીયપણાથી આચાર્ય ચરણના માર્ગમાં રહીને પુષ્ટિ ભક્તિમાં લીન થઈને આપના ચરણ શરણને પકડીને જે કંઈ પ્રાપ્ત થાય એ જ અહીંયા આગળ કહ્યું છે ભાગવતજીમાં. એટલે પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ જ આ બતાવે છે. ધર્મ અર્થ કામ જે કહ્યું તો એ આના સંદર્ભમાં આપણને કહ્યું છે. અહીંયા આગળ હવે આપણે આગળ વધીશું. મંગલાચરણના 3 શ્લોકનું હવે આવશે, પણ અહીંયા સુધી આમ તો ખ્યાલ આવી ગયો હશે નિશા એ શું કહેવા માંગે છે. હા, હવે બોલો. સોરી, તમે બોલતા હતા પણ મારાથી વચ્ચે સ્ટોપ થવાયું નહીં હતું. હા, જે તે લીધું આપણે પુષ્ટિ ભક્તિમાં, એટલે જે ધર્મ અર્થ કામ મોક્ષ પર આપણને જે લઈ ગયા ને વત્રાસુરનો જે અર્થ સમજાઈને તું એ કેવી રીતે એની પર સ્વેત થયા? થોડું મને આમ લાઈક ધ્યાન થયું, મને ના સમજ પડી. ફરી તમારો ક્વેશ્ચન કરશો? વત્ર એટલે શું, એવું તું એ સમજાયું, રાઈટ? એ વત્ર એટલે એવું એ સમજાય છે. એટલે આપણે જે ફિઝિકલી કે વત્રાસુરને મારવા આવ્યા ને ફિઝિકલી થાય, બટ વોટ ઇઝ મીનિંગ લાઈક વત્ર એવું જે સમજાયું ને? વત્રમાં અશુદ્ધિઓ આવી એટલે વત્રાસુર. તો અશુદ્ધિઓ કઈ કે ભાઈ જે વેર, ક્રૂરતા, અયોગ્ય ખાનપાન, આ બધું જે મિક્સ થાય આપણામાં જ્યારે અશુદ્ધિ, તો એ ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ થઈ જાય. અને એ બધા અસુરોનો નાશ થાય એટલે કે વધ થાય ત્યારે જે વત્ર છે એ વત્ર એટલે જ ભક્તિ રૂપ. પણ એમાં અશુદ્ધિ મળી એટલે વત્રાસુર. પણ જ્યારે આવા બ્રહ્મજ્ઞાની જેવા ઋષિના હાડકામાંથી બનેલું વજ્રનો પ્રહાર જ્યારે એના પર થવાયો તો એને પણ જ્ઞાન પ્રભુના સ્વરૂપનું થયું, પ્રભુના દર્શન થયા. કારણ કે બ્રહ્મજ્ઞાની એવા ઋષિ કરાવીને કરે શું? વધ થોડોક થાય, વધ થાય તો પણ એનું અહિત ના થવા દે, એનો ઉદ્ધાર કરવા વાળું જ હોય. એટલે તેમાં પણ એને વજ્રમાં દર્શન તો કોના થયા? પ્રભુના જ થયા. બરાબર છે? બસ બરાબર. શિભા, કોઈને કંઈ પણ હોય તો કેજો. હવે હું આગળ વધીશું. તમે બોલતા હતા પણ મને ચાલુમાં અટકાતું નતું, એટલા માટે સોરી. હું પહેલેથી બોલી હોત તો તમને પછીનો બધો ખ્યાલ આવ્યો છે ને, પણ એના લીધે તમારું કઈ એ નથી થયું ને? આ સમજ પડી ગઈ ને, એટલે હું ફરી વાર સાંભળી લઈશ. તો પછી એટલા માટે આપણે જે 4 છે ધર્મ આપણા, એ પછી એના પછી કેવી રીતે આવ્યું એ હું પછી ફરી સાંભળીને પાછું કરી લઈશ. નિશા, તું આગળ વધ. પણ એ નિશાબેન, આમાં આપણે એવું પણ લઈ શકીએ ને કે જેમ દધીચી ઋષિના જે એમને વૃત્રાસુરને જે એમના હાડકાનું વસ્ત્ર બનાવ્યું ને, જ્યારે ઇન્દ્ર મારવા ગયો ત્યારે એની પર એને ભગવાનના દર્શન થયેલા, બરાબર? તો એટલે એમ કે આવા જે બ્રહ્મર્ષિ જે શું તમે કીધું, બ્રહ્મની સાથે સંબંધ બ્રહ્મજ્ઞાની છે ને? હા, બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મજ્ઞાની હોવાના કારણે બ્રહ્મજ્ઞાની, રાઈટ. તો કે અત્યારે તો એવા આપણને ન મળે, પણ તાદ્રશીનો સંગ કરીએ આપણે તો આપણામાંથી આ બધા અસુરોનો નાશ થાય ને આપણે ભક્તિ પ્રાપ્ત થાય. આપણે પુષ્ટિમાર્ગ પ્રમાણે આટલો લઈ શકાય, રાઈટ? હા,
ભગવદીય જ આપણે તો દૂતીનો જ માર્ગ છે એટલે આપણે તો એના દ્વારા જ થાય. કારણ કે એ જેવી રીતના ઋષિ છે એની જ જગ્યાએ તાદ્રશી છે તાદ્રશી લેવાના આપણે વૈષ્ણવ. કે જેના દ્વારા પ્રભુ સુધી પહોંચે. કારણ કે એવું કોઈ જીવનમાં આવે એનાથી ઘણા બધા બદલાવ આવે. બરાબર. બરાબર છે. અને આ છે આ જે બધી અશુદ્ધિઓ છે કે કર્માત્મક જે અશુદ્ધિઓ છે કે આપણે દ્વેષ છે, રાગ દ્વેષ, આ બધું જે છે તો એ દૂર થાય ત્યારે જ તો પ્રભુ પ્રાપ્ત થાય ને. કારણ કે આપણા પ્રભુ રસાત્મક છે. અહીંયા આગળ બહુ સરસ એક વાક્ય આવ્યું, હું ફરીથી રિપીટ કરીશ કે આમ વાંચતો ને તો સાથે વાંચી જશો ને તો નહીં ખ્યાલ આવે, એટલે હું છૂટું કરીને એવી રીતે બોલું છું તો તમને લોકોને એક્ઝેક્ટલી હું આગળ પણ 2 વાર બોલી કે વેર સ્નેહના સ્વૈર રૂપ ભક્તિને અશુદ્ધ કરનાર છે. આ વેર છે, ભક્તિનું સ્વરૂપ તો શુદ્ધ તત્વ સ્વરૂપ છે, બરાબર. સ્નેહનું સ્વરૂપ છે, ભક્તિ એટલે કશું નહીં પણ સર્વો અધિક સુદ્રઢ સ્નેહ. તો આ જે સ્નેહ છે એમાં મલિનતા આવે કે ના આવે વેર મળે તો? એટલે વેર સ્નેહના સ્વૈર રૂપ ભક્તિને અશુદ્ધ કરનાર છે, પ્રતિબંધ રૂપ છે. જે કહેવાય કે જે રસ્તા પર તમારે ચાલવું હોય એમાં મુખ્ય ઓબ્સ્ટેકલ્સ હોય તો એ આ પ્રકારના રાગ, દ્વેષ, વેર, લૌકિક, વૈદિક આ બધું જે છે એ ભગવાનના સ્વરૂપ. એટલે કોઈ તાદ્રશી હોય તો આપણને જે પ્રભુના તરફ વધારે ને વધારે લઈ જાય અને એના સ્વરૂપનું જ્ઞાન કરાવે તો આ બધું ઓટોમેટિક છૂટી જાય કે નહીં? છૂટી કારણ જાય. કે એમાં જેવો પ્રભુમાં સંગ એવો રંગ પ્રીતિ થઈ મળે. જાય. એટલે અહીંયા એવું થયું ને, અહીંયા ઇન્દ્ર દધીચી ઋષિના જે હાડકા હતા એટલે એમને તો એમાં ભગવાનના દર્શન થયા હતા, રાઈટ? એના પ્રતાપે જ ભગવાનના દર્શન થાય. રાઈટ. કારણ કે એ છે બ્રહ્મજ્ઞાની છે તો એમના અસ્થિમાંથી બનાવેલું જે વજ્ર છે એ એમના પર પ્રહાર થશે તો પણ એમનું અહિત નહીં થવા દે. ખરેખર જો તમારે કોઈ તમારી સામે તલવાર લઈને તમને મારવા આવે ને તમને મારે તો એ અહિત થયું કહેવાય. પણ આ તો આવા બ્રહ્મજ્ઞાની એવા ઋષિનું બનાવેલું, ઋષિની અસ્થિમાંથી બનાવેલું વજ્ર છે તો એ અહિત તો થવા નહીં દેશે. અને અહિત ખરેખર ના થયું, પ્રભુના દર્શન જ થઈ ગયા. અને પછી તો કીધું છે કે મારા પર પ્રહાર કરો એવી રીતના. હજી તો માગશે કારણ કે જેટલી વાર પ્રહાર કરવા જાય એટલી વાર પ્રભુના દર્શન થતા હતા. તો ઉલટાનું માંગે છે કે મારા પર પ્રહાર કરો એમ, એવી રીતે. અને આ 6ઠ્ઠા સ્કંદમાં આવે છે 17-24 શ્લોક. એટલે એ જ મેં કીધું કે મારે સ્કંદમાં ગડબડ હશે, કારણ કે મને લાગ્યું કે કાં તો પંચમ કાં તો 6ઠ્ઠો. હમણાં બહુ કઈ મનન થતું નથી એટલે પાછું સ્કંદની સંગતિ છૂટી ગઈ છે. હા નિશાબેન, એક મિનિટ સાંભળો. હા બોલો. હા, એવું કીધી હતી કે આ તમે સમજાયું ને તો મેં એક પ્રસંગ સાંભળ્યો તેમાં તમે એટલે ખાલી જસ્ટ એવું કરી કે એક રાજા હતો ને તેને કોઢ થયો હતો, ખબર તમને? પછી એને ગુસાઈજી કહે છે કે સ્મશાનમાં અમારા જે સેવક જે છે ને એનું ખાલી અધરામૃત લે એના કોઢ મટી જશે. ખબર તમને એ વાત? એ છે ને જ્યારે વૈષ્ણવોનું હોય ને એને જૂઠણ કહેવાય, અધરામૃત ના કહેવાય. અધરામૃત ફક્ત પ્રભુનું જ હોય. હા સોરી, જૂઠા નથી, રાઈટ, સોરી, ભૂલ થઈ ગઈ. એટલે એનાથી એને જાય છે. એટલે શું કહેવા માંગુ છો અહીંયા? શું કહેવા માંગી? તાદશી વૈષ્ણવ એટલે જે મનથી તનથી સેવા કરે છે. ત્યાં એવું નથી કે તાદ્રશીના લીધે એમને તો શું કરવા માટે મોકલ્યા હતા? હા, એમનું દેહનું શુદ્ધિ કરવા માટે. ના, દેહની શુદ્ધિ એવી રીતે નહીં, પણ વૈષ્ણવના સંગથી એ થાય. પણ પછી કે છે ને કે કારણ કે એમની કૃતિ તો કેવી હોય છે, વેશ્યા સાથે રહેતા હોય છે અને
ઈચ્છાબેન એ નહીં બગા, આ તો એક રાજા હોય છે તેને કોડ થયો છે, એને તો ગુસ્સાઈનો ખબર પણ નથી એને તો. ના જેની જોડે મોકલે છે ને એની વાત કરું છું, જેને જોડે હા. જાય છે ને એની હા, વાત કરું છું. કૃષ્ણ આપણે કૃષ્ણદાસ નિધન કે કોઈની એ છે ને એ કરે છે, સેવા કરે છે કઈક, અને એને સલાહ આપે છે કે તું આવી રીતના જાત્રાએ જા કે તને કોડ મટી જશે કઈક, અને પછી એને તમે વાર્તાજી વાંચી લેજો ને પછી મને કાલે કહેજો. તમને હા તમને પોતાને થોડું સમજાયું નથી, તમે પહેલા વાર્તા વાંચજો. એટલે મેં તો ખાલી આ વૈષ્ણવના માટે પૂછતી હતી હા, પણ કે એવા તો બધા બહુ જ છે કે વૈષ્ણવોના સંગથી, તો પછી આ વૈષ્ણવ કેમ? આની તો કૃતિ જોઈને રાજાને વિચાર પણ આવે છે કે આ કૃતિ કેવી છે, પણ ગુસાઈજી પ્રભુએ મોકલ્યા છે એટલે પછી એનું જૂઠણ લે છે અને એમનો કોડ દૂર થાય છે. તમે વાર્તા લેજો ને એટલે બધાને સરખી રીતે સમજમાં આવે. હા અને ના પછી ફરક. વાંધો નહીં, આખી જાણીને પછી કહીશ તમને ફરી. હા બસ. શ્રી ભાગવતના મંગલાચરણના લીનાબેન, આમ ઓવરઓલ તો સંગતિ મળી ગઈ હશે તમને કે કર્મ જ્ઞાન અને ભક્તિની જે કથા છે એ વૃત્રવધમાં અદ્ભુત રીતે સમાયેલી છે, અને એના પરથી જ આપણને આ 4 પુરુષાર્થ આપીને જે પુષ્ટિ ભક્તિનું જે સ્વરૂપ સમજાયું છે એ આના પરથી સમજાયું છે. ના ખ્યાલ આવે તો કાલે ચોક્કસથી કહેજો. શ્રી ભાગવતના મંગલાચરણના 3 શ્લોકોની સંગતિ બીજ, વૃક્ષ, ફળ, ભાવથી છે. આ 3 શ્લોકો છે, તો જે પહેલો શ્લોક છે એ બીજ, બીજો શ્લોક છે એ વૃક્ષ, અને ત્રીજો છે એ ફળ. એવી રીતના એ ભાવથી આ 3 શ્લોકોની સંગતિ છે, કારણ કે હવે આપણે we are almost there for the second one. આવી રીતે શ્રીમદ ભાગવતના સ્વરૂપનું વિધાન કરતા મંગલાચરણના 3 શ્લોકોનો એકબીજા સાથેનો સંબંધ સ્પષ્ટ વિચારતા ભાગવતના મંગલાચરણના પ્રથમ શ્લોકની અંદર બીજ ભાવ છે. ગાયત્રી બીજ પરિચય અર્થથી થયેલો છે. જે ગાયત્રી સાથે એને સંકલિત કર્યો અને કહ્યું કે એ છે બીજ પરિચય અર્થથી થયેલો છે. બીજા શ્લોકમાં વેદાત્મક વૃક્ષ ભાવ છે, અને ત્રીજા શ્લોકમાં ભાગવત રૂપ ફલ ભાવ છે. એટલે બીજ, ગાયત્રી, જે આપણને સત્યમ પરમ, જે સર્વલોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને ઓળખાવ્યા, એ પુરુષોત્તમનું સ્વરૂપ એટલે ગાયત્રી બીજ પરિચયથી અર્થ બતાવ્યો. પછી જે વૃક્ષ છે એ વેદાત્મક, વેદનો ભાવ સમજાયો, એટલે બીજા શ્લોકમાં વેદાત્મક વૃક્ષ ભાવ છે, અને ત્રીજા શ્લોકમાં સ્વયં ફળ, જે શ્રીમદ ભાગવતજી છે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. તો ત્રીજા શ્લોકમાં ભાગવત રૂપ ફલ ભાવ છે. બરાબર ને નિશાબેન? સતીશ કાકાએ લીધું હતું, આપણે એમાં કીધું હતું ને કે વેદ રૂપ વૃક્ષ ગલિત શબ્દ વાપર્યો હતો, રાઈટ? એમાં નિગમ કલ્પતરો ગલિતમ ગલિત ફલમ. વાપર્યો તો ગલિત. ગલિતમ ફળ કા શ્લોકમાં જ આવે છે કે નિગમત કલ્પતરો આવે જ ગલિતમ છે ને ફલમ. અહીંયા. એ રીતે એટલે પાકેલું આખો એ શ્લોક ફળ છે કેવું? નિશાબેન, આખો શ્લોક છે આ જે તમે બોલ્યા હમણાં? આ ત્રીજા નંબરનો શ્લોક આવશે. હજી તો વચ્ચે રહ્યું આપણું ધર્મ વાળો શ્લોક રહ્યો, અને પછી ત્રીજા નંબરનો નિગમ કલ્પતરુ. એમાં તો પીબત રસમાલયમ, રસ પીવાનો છે. રસને એટલે ભાગવત રસાસ્વાદ. આપણે કહીએ કે આ રસને આપણે પાન કરવાનું છે, રસનું પાન. કેમ? એટલે એમ કે પાકેલા ફળના રસનું પાન કરવાનું. હા, પીબત રસમાલયમ. અને આ જે છે એટલે આપણે ભાગવતજી વાંચી લીધું, આપણને નિરંતર કરવાનું કેમ કહ્યું છે? કારણ કે આ રસનું આસ્વાદન લેવાનું છે, આ રસનું પાન કરવાનું છે. એટલે એને નિરંતર આપણને આચાર્ય ચરણે આજ્ઞા કરી. અને આ જે ધર્મ પ્રવૃત્તિ છે, કૈવત્રે પરમો નિર્મત શરણામ સતામ, જે આપણે બીજો શ્લોક બોલીએ છીએ ને, એ વેદ રૂપી છે. એ વેદ એટલે વૃક્ષ રૂપ છે, વેદ વૃક્ષ, વેદાત્મક. ભાગવત લક્ષણમાં કહેલ ગાયત્રી
ધર્મ વિસ્તાર વર્ણન, આ ધર્મ પ્રોજેક્ટ કઈ પાછું આવશે છે તો બીજા શ્લોકનું ધર્મનું સ્વરૂપ સમજાવશે છે. આપણે હવે એના પર જ પ્રસ્થાન કરીએ છીએ. ભાગવત લક્ષણમાં કહેલ ગાયત્રી, ધર્મ વિસ્તાર વર્ણન અને વૃત્રાસુર વધથી ભક્તિ પ્રચાર હોય તે ભાગવત કહેવાય. પહેલા શ્લોકમાં ગાયત્રીનો અર્થ કહ્યો, બીજા શ્લોકમાં ધર્મનું સ્વરૂપ, વિસ્તાર અને ભાગવત દ્વારા પુષ્ટિ ભક્તિથી શીઘ્ર થતી પ્રભુ પ્રાપ્તિનું નિરૂપણ છે. જો હવે બીજા શ્લોકમાં શું કહ્યું તો કે ધર્મનું સ્વરૂપ, વિસ્તાર અને ભાગવત દ્વારા પુષ્ટિ ભક્તિથી શીઘ્ર, શબ્દો જો કેવા વાપરે છે કે પુષ્ટિ ભક્તિથી પ્રાપ્ત પ્રભુની પ્રાપ્તિ કેટલી વેગે થાય છે તો કે શીઘ્ર થતી પ્રભુ પ્રાપ્તિનું નિરૂપણ છે. ત્રીજા શ્લોકમાં ભાગવત સ્વરૂપનું નિરૂપણ છે. તેમાં પ્રીતિને લીધે રસાસ્વાદની પરવશતાથી વારંવાર પાનનું નિમંત્રણ છે. વારંવાર એટલે આપણે તો નિરંતર પાન કરવાનું કીધું છે, અહીંયા તો વારંવાર કે છે. આચાર્ય ચરણની આજ્ઞા શું છે? નિરંતર ભાગવતજીનું પાન કરવાનું. એટલે કહ્યું કે તેમાં પ્રીતિના લીધે, શેના કારણે આવું છે? કારણ કે પ્રભુમાં પ્રીતિ વધારવા વાળું છે એટલે ભાગવત સ્વરૂપનું નિરૂપણ છે. એટલે ભાગવત સ્વરૂપ હોય એટલે એમાં પ્રીતિ તો પ્રભુમાં પધારવા માટેની જ હોય. એટલે ત્રીજા શ્લોકમાં ભાગવત સ્વરૂપનું નિરૂપણ છે. એમાં પ્રીતિના લીધે રસાસ્વાદની પરવશતાથી વારંવાર પાનનું નિમંત્રણ છે. કશાકમાં સ્વાદ આવી જાય તો તમે શું કરો? એને વારંવાર ખાવા માટે પ્રયત્ન કરો કે ના કરો? કોઈકનો રસસ્વાદ ચાખી લીધો, કોઈક એક જગ્યાની કેરી ભાવી ગઈ ને પછી જો એને તૂટી પડવાનું કે ચલો આજે મળી કાલે નહીં મળશે તો ફ્રીઝ કરી દો, રસ કાઢી લો, આમ કરી દો, તો એનું શું થાય? તમને વારંવાર પાન કરવાની ઈચ્છા થાય. કેમ? તો કે એના રસનો સ્વાદ લાગી ગયો છે. એટલે કહ્યું કે તેમાં પ્રીતિના લીધે રસાસ્વાદની પરવશ થાય. એકવાર રસનો સ્વાદ ચાખી લો એટલે તો પરવશ થઈ ગયા, એને અધીન થઈ જ ગયા. તો જ ફ્રીઝ કરવાનો ને બધું કરવાનો બધો નાટક આવે. જો આજે ખાધું કાલે નહીં મળે તો ચાલશે, તો પછી આપણે એને આગળ જઈએ નહીં વધારે ભરવા માટે. બરાબર? એવી જ વાત છે અહીંયા કે તેમાં પ્રીતિના લીધે રસાસ્વાદની પરવશતાથી વારંવાર પાનનું નિમંત્રણ છે. કથાત્મક શ્રીમદ ભાગવતનો આરંભ ચોથા શ્લોકથી થાય છે. કથા ચોથા શ્લોકથી ચાલુ થશે. આ તો પહેલા 3 તો મંગલાચરણના શ્લોક છે. શાર્દુલ વિક્રીડિત છંદમાં શાર્દુલ સિંહની જેમ સર્વત્ર લીલા વિહાર કરતા એક અને અદ્વિતીય સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને ગાયા છે. આ છંદમાં કઈ રીતે? તો કે સર્વત્ર નિત્ય નિરંતર રમણાત્મક જે આપણા પ્રભુ છે એમની વાત કરી કે સર્વત્ર લીલા વિહાર કરતા, રમણમાં બિરાજતા, એટલે સર્વત્ર લીલા વિહાર કરતા એક અને અદ્વિતીય સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને ગાયા છે. દ્વિતીય શ્લોકમાં આ શ્રી કૃષ્ણની પ્રાપ્તિનો અતિ સરળ ઉપાય પણ બતાવે છે. ધર્મ પ્રોજિત કૈતવ ઓત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ શક્યોરુદ્યવરુધ્યતેऽત્ર કૃતિભિः શુશ્રૂષવિષત્સક્ષણાत्.
તેજો વારી નથી અહીંયા આગળ, પણ એ પણ આવશે. જરાબેન શાર્દુલ વિકૃતિનો અર્થ ફરીથી વાંચો ને. એનો અર્થ તો છે નહીં, એ છંદનું નામ છે બેન, એટલે ફરીથી નહીં લીધું. શાર્દુલ વિક્રીડિત છંદ છે, એટલે શાર્દુલ હા ને ના સિંહ સમજી કહે, ગઈ. સિંહ શાર્દુલ છે. શાર્દુલ એ હા સિંહ જેવું એમ. એક જ મિનિટ, હવે બોલો. આપણા બેના અવાજ ક્લેશ થતા હતા. હા શાર્દુલ જે તમે કહ્યું ને સિંહ જેવું હા. કહ્યું, હમ એ જરા લાઈન રિપીટ કરશો, હમ કારણ કે એટલે એના માટે ફરીથી કરાવું છું કે આપણે આચાર્ય ચરણ માટે પણ જે છંદનો ઉપયોગ છે એ પણ શાર્દુલ વિકૃતિમાં છે, અને અહીંયા લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ એ જ છંદનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આપણે આચાર્ય જે ચરણ માટે કયા એમાં શેમાં છે સૌંદર્ય શાર્દુલ? સૌંદર્યમ નિજરત ગત હમ ધ્યેયમ સદા વલ્લભમ, રાઈટ? એટલે હા. એ જે છે એ છંદ શાર્દુલ વિકૃતિત છે, તો એ જ વસ્તુ અહીં ભગવાન માટે પણ વપરાય, તો જરાક એને સમજવાનો પ્રયત્ન કરવા માટે આપને આ પૂછ્યું મેં. કારણ કે શ્રી કૃષ્ણ હાસ્યરૂપ છો આપ, બરાબર? એટલે જે પૂર્ણ પુરુષોત્તમની જે માટે જે છંદ માં ગવાય એ જ આપના માટે ગવાય. મને તો આ શાર્દુલ વિક્રીડિત છંદનું ધ્યેયમ સદા વલ્લભમ નો ખ્યાલ નથી, એટલે તમને ખ્યાલ છે તો ઘણી સારી વાત છે. હા સૌંદર્ય શાર્દુલ છે એટલે શું છે કહ્યું? ટૂંકમાં શાર્દુલ એટલે સિંહ. હા, એટલા માટે. એટલે આપણું સ્વરૂપ સિંહની જેમ એવું કહું, સિંહ જેમ પોતાની ત્રાડ સર્વત્ર ફેલાવે બધે, એવી રીતે એમ કે જેમ લીલા બહાર કરે છે એવું બતાવ્યું છે કે એક અને અદ્વિતીય સર્વશ્રેષ્ઠ આપણા પ્રભુની સર્વજ્ઞતા એમનામાંથી બતાવી છે. એવું હશે? ના, એવું હશે નહીં. આ જે કહ્યું ને, આ સિંહની ઉપમા તો શ્રી આચાર્ય ચરણની છે, પણ શ્રી સ્વામિનીજીની છે સિંહની ઉપમા તો. એટલે શ્રી કૃષ્ણ હાસ્યરૂપ તો ખરા, પણ શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ. બોલો વૈભવીબેન. હા ના બરાબર, એટલે સ્વામિનીજી સ્વરૂપ છે, બરાબર છે. કારણ કે એવું થાય ને કે જે કેમ અહીંયા આવી રીતના ઉલ્લેખ આપી હશે, એમ શાર્દુલ વિકૃતિત કેમ કહ્યું હશે, આમ એટલે આપણને એવું વિચાર આવે, રાઈટ? કે વિક્રીડિત કઈ ક્રીડાનું, એટલે એવી રીતના કઈ ક્રીડાના માટે આ છંદ લીધો હશે. પણ બસ આજ સમજવાનો પ્રયત્ન કરતી હતી, કારણ કે મને આચાર્ય ચરણનું સ્મરણ થઈ આવ્યું. હા, અને સિંહની ઉપમા છે ને સ્વામિની સ્વરૂપની છે, સ્વામિનીજીને. એટલે સ્વામિની સ્વરૂપ આચાર્ય ચરણને માટે આ શાર્દુલ વિક્રીડિત છંદ. કારણ કે ત્યાં તો આપનું સૌંદર્ય નિજ પદ તો આપણા ઉભય સ્વરૂપનું છે ને. બરાબર. બસ એ જે છંદ છે એ ગવાયું છે એ આમ જ છે. તમે પદ લેતા હતા, લઈ લેજો. વચ્ચે પેલું વાત ચાલતી હોય ને તો આઈ ડોન્ટ મીન ટુ ટોક ઓવર, પણ એ થઈ જતું હોય છે. હા ના, તો આપણે કીધું ને સ્મરણ નથી, એટલે મેં યાદ કરાવડાવ્યું કે આ પદ ના, એ પદ તો સ્મરણ છે, મને એનો છંદ સ્મરણમાં નતો. એ પદ તો આપણું નિત્યનું છે, એટલે એ પદ નહીં, મને છંદ સ્મરણમાં નતો, મને ખ્યાલ નતો. એ છે. પછી આપણે આ ખરું ને કારણ કે જંગલનો રાજા છે તો શું કરે સિંહ? સર્વત્ર વિચરણ કરે, એને કોઈની રોકટોક છે? એટલે ભગવતી માસી એ રીતે અહીંયા સંદર્ભ લીધો. શાર્દુલ વિક્રીડિત છંદમાં શાર્દુલ એટલે કે સિંહની જેમ સર્વત્ર લીલા વિહાર કરતા. એટલે મને લાગે છે એ ભૂલ થઈ. સર્વત્ર હોય ત્યાં સુધી ને સિંહની ગર્જના હોય ત્યાં સુધી એ સિંહ જેવું એમ કે ત્યાં સુધી સાચી છું, પણ આ લીલા વિહાર કરતા શબ્દને હું એ વખત નહોતી સમજી શકી. એટલે હમણાં હવે ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવી ગયો. ઓકે.
હા બોલો ભાઈ બેન, હવે શું કહેતા હતા? હા હા ખ્યાલ આવી ગયો. હા બેન, ખ્યાલ આવી ગયો. એટલે સ્વામીજીને અભિપ્રેત છે ને આ? એટલે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ એમ. યા એવી રીતે અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમનું જ શ્રી કૃષ્ણનું જ અદ્વિતીય સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ને ગાયું છે. પણ આ સૌંદર્ય પદ્ય છે ને એમાં આ સિંહ એટલે સિંહની ઉપમા તો શ્રી સ્વામિનીજીને આપે. શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ એમ. અને આ તો ઉભય સ્વરૂપનું ગાન છે બંને સ્વરૂપનું. એમાં સૌંદર્ય પદ્યમાં તો એટલે એના સંદર્ભમાં વાત કરતા હતા. પદ જ કેટલું સુંદર છે. ભગવાનની પ્રાપ્તિનો સરળ ઉપાય આ શ્લોકમાં છે. ધર્મ અને જ્ઞાન તેમાં સહાયરૂપ સાધન બની શકે છે. પ્રાપ્તિમાં આ ધર્મ અને જ્ઞાન છે એ સહાયરૂપ સાધન બની શકે છે. પ્રભુ પ્રાપ્ત થાય, પ્રકટ થાય, પછી પોતાનામાં પ્રવેશ પ્રદાન કરે તે ફળ. આ સગળું શ્રીમદ ભાગવત થી બને છે. કલ્પવૃક્ષ પોતાનું સેવન કરનારને ઈચ્છેલું આપે છે, તેમ શ્રીમદ ભાગવતના સેવનથી પણ ઈચ્છેલું સઘળું મળે છે. પ્રીતિ મળે, પ્રભુ મળે, તેમાં પ્રવેશ પણ મળે. આવું શ્રીમદ ભાગવતજીનું ફળ છે. પણ આ શું કરવાનું? એનું સેવન કરવાનું. અને સેવન કઈ રીતે થાય? તો એને નિત્ય કરવું પડે, એને મનન ચિંતન કરવું પડે. ખાલી વાંચન નહીં, પણ નિત્ય અને મનન ચિંતન. આપણે સેવનને બહુ જ ભાર આપેલો પહેલેથી, જ્યારે ભાગવતજી ચાલુ થયું છે ત્યારથી. અત્યારે પણ ફરી ફરીને એ જ આવે છે કે આ ફળ પ્રાપ્તિ કરાવવા વાળું તો છે જ, પણ એની સાથે સાથે કઈ રીતે? તો કે શ્રીમદ ભાગવતના સેવનથી પણ ઈચ્છેલું સઘળું મળે. એટલે કે લૌકિક નહીં, પણ પ્રભુ પ્રીતિ મળે, પ્રભુ મળે, અને તેમાં પ્રવેશ પણ મળે. શ્રી વલ્લભાદિ શકી છે. કપટ રહિત ધર્મ શ્રવણ આદિ ભાગવતમાં છે, ત્યાંથી આપણે લેવાનું છે. 58 નંબરનું પેજ. આપણે એકચ્યુઅલી મંગલાચરણના બીજા શ્લોકમાં પ્રવેશ કરી લીધો. સારી વાત છે આપણા માટે. આજનું ભાગવતજી જે હમણાં થયું તે કેટલું બધું મનન માંગી લેવું છે. અને આજનું રાજાનું 12મું શિક્ષાપત્ર જે થયું એ પણ ઘણું મનન માંગી લેવું છે. બહુ સરસ બંનેમાં આજે મારે નથી સંભળાયું. જો રેકોર્ડિંગ હોય તો પોસ્ટ કરજો ને. પણ નિશા તું ડેલી સત્સંગમાં છે જ, તરત રેકોર્ડ કરીને આજે બીરવાબેને રેકોર્ડ કર્યું છે એટલે એ મૂકી દેશે, તું સાંભળી લેજે. ના તો ખાલી કહું છું. આવી તો જાય છે, પણ હોય તો એટલે આમ થઈ ગયું હોય તો મૂકી દેજો એમ એવું કહું છું. આજે મારું તો પડ્યું. આજે 12મું શિક્ષાપત્ર સરસ મારે તો છે. ટાઈમ આવે પછી હું ટાઈમ જોઉં, પછી પાછી ભૂલી જઉં ચાલુ કરવાનું. અરે બાપરે, કઈ ત્યાં મારે પણ કેટલું સુંદર વાત છે કે બંને એવા સરસ લિંક છે. કારણ કે 12મું શિક્ષાપત્ર પણ સ્વામિનીજી ભાવ, અને અત્યારે આપણે એન્ડ પણ એ જ ભાવથી કર્યો. એ તમે કીધું તમારા હૃદયમાં પધારીને પ્રભુએ આ સિંહની વાત કરી તમે, એટલે પછી એનાથી આપણે કઈ થયું. ઓકે, કાલ થોડુંક રિપીટેશન. હા, એ તો આપણે પણ વગર માંગે જ થઈ જાય છે માસી. એકવાર સાંભળી લઈશું, પણ જરા બરાબર બેસાડવું પડશે. કોઈ બોલે ના એટલે રિપીટેશન થાય ને. અને અમે લીનાબેન આ તો લઈ લઈશું. યાદ રહેશે આપણાને, કારણ કે હા, તો કાલ લેંગ્વેજ જ એવી છે ને. આશ્રય પદ લેતા એક પહેલા વાત કહું જરા. છે ને આપણે કાલના ગુરુવાર રાતના 8 વાગે હું શ્રી વલ્લભ પર ઝૂમ ની લિંક મૂકીશ. મારી ઘરે હરિરાયજી બાબા પધારવાના છે ને, એમનું વચનામૃત છે 8 વાગે. એટલે અહીં અમેરિકા કેનેડા વાળાનો 8 વાગ્યાનો ટાઈમ, અને ઇન્ડિયા વાળાની શુક્રવારની સવારના 5:30 વાગે. એટલે હું શ્રી વલ્લભ પર ઝૂમ ની લિંક મૂકીશ.
જેને અનુકૂળતા હોય એ લોકોથી જો જોઈન થવાય તો ભગવદ નામ લેવાશે. ચાલો આશ્રય પદ લેજો. ઉભારો આશ્રય પદ લેતા પહેલા એક ક્વેશ્ચન, બધાનો યોગા ચાલુ છે, યોગા સેશન, કે પછી બધા ખરી પડ્યા છે? ચાલે Yes, છે, પણ ચાલે મારો છે. પ્રશ્ન હતો કે હમ. આ નવું એને મોકલ્યું છે આજે, એમાં શું કરવાનું મારે? પે કરી દેવાનું માસી, તમને જેટલા મંથનો પ્લાન લેવો હોય એમાં. ઓકે, અચ્છા, હમ. ઓકે, હા. એટલે રૂપલ પણ કરે જ છે, એટલે તમે લોકો બે માંથી એક જ કરવાનું, પછી બે જણનું ના હોય ને એટલે. એટલે હવે હું એને કહીશ રૂપલને ચાલુ છે, હા, હા. પૂછીશ આજે. એ નિશા, હમ. મારું આજનું રહી ગયું છે. આજે એનાઉન્સ કર્યું કેટલા પૈસા ને બધું? હા, આજે કરી તમારે દીધું. આવ્યું આજે હશે એનો તમારામાં. હજી કાલે જ કરશે, કાલે બીજું સેશન છે. આ યોગાના સેશનમાં નથી કરતો, એનું પર્ટિક્યુલર બીજું સેશન હતું, એ ચાલુ કર્યું ને એમાં જ મારો રાજાનો સત્સંગ જતો રહ્યો, પછી ભૂલી ગઈ હું. પણ તો એનો એમનું બીજો સેશન બહુ, એટલો મોડો હતો આજે બીજો? ના આનું પર્ટિક્યુલર આ ઇન્ફોર્મેશન માટેનું સેશન હતું. વાગી ગયું ઘર. યા એ તો એ આજે પેલું તો 8:30 હતું, પણ આ તો મોડું હતું. શું કે 11 છે? વાગ્યા નિશા એ ઇન્ફોર્મેશન તો 8:30 નથી નિશા, એ ઇન્ફોર્મેશન એટલે એ તો ઇન્ડિયાના કહું 8:30, ઇન્ડિયાના 8:30 ને, એટલે આપડા 11 વાગે ને. Oh, I missed that. I વન didn't તો see. આપડા ઇવનિંગ મસ્તી હતી, હું તો આપડા ના ઇન્ડિયા એ જયારે ટાઈમ બોલે ત્યારે ઇન્ડિયાનો જ સમજવાનો. અરે હું ઇન્ડિયાનું જ સમજી કે આ 8:30 એમ. હા, પણ હવે પેલું રોજે પેલું આટલી જ કેલ્ક્યુલેશન નું કે આનાથી આગળ તો આ હોય જ ના, એમ એવું મગજ દોડાયું. ના, એમને રેગ્યુલર ક્લાસમાં નથી આપી. રેગ્યુલર ક્લાસ તો આપણો જેવો છે એવો જ થયો હતો, અને 11 થી 12:15, 12:10 સુધી ને તો પછી મારો ફોન એ થઈ ગયો, એટલે પણ ત્યાં સુધી તો ચાલુ હતું એમનું. Oh, એ તો પાછો કરશે ને બીજી વાર. બીજો કોલ કાલે રાત્રે 9 વાગે છે, એટલે કાલે 11:30, આપડા કાલના 11:30, ઓકે. જેમાં આ બધી ઇન્ફોર્મેશન આપશે. અચ્છા, ઓકે. અને રેગ્યુલર યોગાનો ક્લાસ તો જે ટાઈમે થાય છે એ ટાઈમે ખરો જ. હા, ઓકે. પણ કરો છો ને બધા? મારું આજે હા. રહી ગયું, કાલે રાતે રહ્યું, એટલે આજે રહ્યું. સાઇન અપ કરી દેજો, 3 મહિનાનું, 6 મહિનાનું, જેને જેટલું કરવું એટલું. પછી રેગ્યુલારિટી તો જ રહે, જ્યારે પૈસા ભરીએ ને ત્યારે ખબર પડે કે પૈસા જાય છે. પણ નિશા એવું કરી શકાય કે I don't like to do 7 days or 6 days. I That's like your choice, 2 no? days. Can you do that? No. He is going to give you 7 days, your choice to do whatever, how many ever days you want to do. Oh, because I like to do other things too. નિશા 3 મહિનાનું કેટલું છે એવું તે ચાર્જ સાંભળ્યો? 3 મહિનાનું 2,000 રૂપિયા. ઓનલી Only.